તમિલનાડુના અનેક શહેરોમાં ભારે વરસાદના લીધે રોડ રસ્તાઓ જળમગ્ન, ભર શિયાળે વરસાદના લીધે જનજીવન પ્રભાવિત. તો જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા. સોનમર્ગના ગદરબલમાં હિમવર્ષાથી રસ્તાઓ બંધ થયા. સોનમર્ગમાં દેશભરમાંથી આવેલા પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ માણ્યો. જમ્મુ કાશ્મીરના ગંદરબાલ પર થયેલી હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી કરાઈ. 0 પોઈન્ટ જવા માટે રસ્તા પરથી સ્નો હટાવાયો. રાજધાની દિલ્હીમાં હાડ ગાળતી ઠંડી. આય નગરમાં -1 ડિગ્રી અને પાલમમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું. પહાડોમાં હિમવર્ષાથી દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો. સરેરાશ દિલ્હીનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચ્યું. યુપી, પંજાબ અને હરિયાણા પણ ઠંડીમાં ઠૂંઠવાયું. શિમલામાં તાપમાન 0 ડિગ્રી નોંધાયું. ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી 15 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની સંભાવના. 13 થી 16 ડિસેમ્બર દરમિયાન મધ્યપ્રદેશમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની વચ્ચે ભર શિયાળે દક્ષિણ ભારતમાં મેઘતાંડવ. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ. તિરુચિરાપલ્લીમાં અનેક વિસ્તારો જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે પુડુચેરીમાં પણ મેઘતાંડવ. સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરાઈ. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી. પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર. ગુરુ શિખર પર -5 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુરુ શિખર પર બરફની ચાદર પથરાઈ. આબુમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો. 16 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું. મહાનગરોમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો. રાજકોટમાં 9.8 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 12.6 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી અને કેશોદમાં 10 ડિગ્રી તાપમાન. સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાની વિકાસના અભાવે મુદ્દે રજૂઆત. પાયાની સુવિધાથી લોકો હિજરત કરી રહ્યા છે. પત્રમાં 9 મીટર પહોળા તમામ રોડ આરસીસી બનાવવાની માંગ. સુરત મેયરને પત્ર લખી કરી રજૂઆત. તો બનાસકાંઠાના ડીસા શહેરમાં પાણી માટે વલખા. ભાજપ અને આપના કોર્પોરેટર્સોએ માંડ્યો મોરચો. વોર્ડ નંબર 4માં પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ. પાણીની લાઈન ખોદી હોવાથી પાણી બંધ. અંકલેશ્વરમાં રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓના જીવ મૂક્યા જોખમમાં. મુખ્ય રોડ પર વાહનો વચ્ચે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવી. જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 19મી ડિસેમ્બરે પ્રસિદ્ધ થશે પ્રાથમિક મતદાર યાદી. 15 જાન્યુઆરી પછી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. રાજ્ય ચૂંટણી આયોગે નોટિફિકેશન બહાર પાડ્યું. રાજ્ય સરકાર સચિવાલયમાં તાપી નર્મદા નદીનું પાણી પીવા અપાશે. વન રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા પ્રયાસ હાથ ધરાયો. પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કાચની બોટલમાં પાણી અપાશે. સચિવાલયને પ્લાસ્ટિક બોટલથી મુક્ત કરવા પ્રયાસ. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ GS સ્વામી સસ્પેન્ડ. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે કર્યા સસ્પેન્ડ. ફરજ પર બેદરકારી બદલ પીઆઈ સ્વામીને સસ્પેન્ડ કરાયા. રાજકોટ મહાનગરપાલિકાની ટીમે 10 મિલકતો સીલ કરી અને 50,000થી 1 લાખ સુધી બાકી વેરા મુદ્દે કાર્યવાહી કરી. મિલકતોના નળ જોડાણ પણ કાપવામાં આવ્યા. કમર્શિયલ પ્રોપર્ટીના વેરા વસૂલાત માટે પ્રાથમિકતા. ભાવનગર મહાનગરપાલિકાએ મિલકત વેરો ન ભરનાર સામે કરી કાર્યવાહી. અત્યાર સુધી 276 મિલકતોને સીલ માર્યા. બાકી વેરા મુદ્દે મનપાએ ચાલુ કરી છે ડ્રાઈવ. 8 દિવસમાં મનપાને વેરા પેટે 1.89 કરોડની આવક. ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિકના કૌભાંડનો વધુ એક કિસ્સો. કાર્તિકે સાતેજની પાર્ક લેન્ડ એવન્યુ સોસાયટીના હિસાબોમાં ગોટાળા કર્યા. સોસાયટીના પ્લોટ પર કાર્તિક પટેલે 9.90 કરોડની મોર્ગેજ લોન લીધી. કાર્તિક પટેલે જૂના સભ્યોના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આચરી. સોસાયટીના જૂના સભ્યોએ ફરિયાદ કરતા વિગતો સામે આવી. યોગ્ય તપાસ ન થતા સોસાયટીના સભ્યોમાં રોષ. તો ગીર સોમનાથની 2 ફિશિંગ બોટ દરિયામાં ડૂબી. મુંબઈ નજીક દરિયામાં ભારે પવનના કારણે બની ઘટના. ફિશિંગ બોટમાં રહેલા ખલાસીઓનો બચાવ થયો. તો
તો ખેડાના નાયકા રઢુ હાઈવે પર આગની ઘટના. MGVCLના વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. આગમાં 23,000 ઘાસના પૂળા સળગતા 15 લાખનું નુકસાન. સુરતમાંથી વધુ 2 નકલી ડોક્ટર ઝડપાયા. 12 ધોરણ ભણેલા 2 ભાઈઓ ચલાવતા હતા ક્લિનિક. કમ્પાઉન્ડરની પણ ધરપકડ. ગુપ્ત રોગ નિદાનના નામે ચાલતું હતું ક્લિનિક. પોલીસે એલોપેથી દવાઓનો જથ્થો કબજે કર્યો. દાદરાનગર હવેલીમાં ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ. એક્સાઇઝ વિભાગે સ્થાનિકોની ફરિયાદના આધારે રેડ કરી. દરોડામાં મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરાયો. તો વડોદરામાં મધ્યપ્રદેશની ટાબરિયા ગેંગનો આતંક. છેલ્લા 48 કલાકમાં 4 વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ. પોલીસે 2 બાળકો સહિત 4 લોકોને ઝડપી પાડ્યા. ભરૂચના જંબુસરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. જંબુસર પોલીસે 24 નંગ ફિરકા સાથે એકની ધરપકડ કરી. અમીરગઢ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. પાવડરના કટ્ટાની આડમાં રાજસ્થાનથી દારૂ લવાતો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત 23.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પાટણમાં લાલ ચંદનની તસ્કરી ઝડપાઈ. આંધ્રપ્રદેશ પોલીસ સાથે સ્થાનિક પોલીસનું ઓપરેશન. હાજીપુર નજીકથી ચંદનના લાકડાનું ગોડાઉન ઝડપાયું. શંભુ બોર્ડરથી 101 ખેડૂતોનું જૂથ દિલ્હી તરફ કૂચ કરશે. ટ્રેક્ટર વિના ખેડૂતો ચાલતા દિલ્હી રવાના થશે. 300 દિવસ કરતાં વધુ સમયથી ખેડૂતોનું આંદોલન. ખેડૂતોને અટકાવવા માટે પોલીસ એલર્ટ. લોકસભામાં બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ. આજે પીએમ મોદી ચર્ચા પર પોતાનો જવાબ રજૂ કરશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી ચર્ચામાં ભાગ લેશે. બંધારણ નિર્માતાના 75 વર્ષને અનુલક્ષીને ગૃહમાં ચર્ચા. જામીન મળ્યા બાદ અભિનેતા અલ્લુ અર્જુનનો જેલમાંથી છુટકારો. જામીન છતાં અલ્લુ અર્જુને જેલમાં વિતાવવી પડી રાત. સ્થાનિક કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. તેલંગાણા હાઈકોર્ટે 50,000ના બોન્ડ પર અલ્લુ અર્જુનને મુક્ત કર્યા. હૈદરાબાદમાં અલ્લુ અર્જુનના ઘરની બહાર ચાંપતો બંદોબસ્ત. મહિલાના મોતના કેસમાં અલ્લુ અર્જુનની થઈ હતી ધરપકડ. એએમસી સ્કૂલ બોર્ડની શાળાઓના સમયમાં ફેરફાર. ઠંડીના કારણે 15 જાન્યુઆરી સુધી સમયમાં ફેરફાર. સવારની પાળીનો સમય 7:55 થી 12:30 સુધીનો. બપોરની પાળીનો સમય 12:35 થી 5:10 સુધીનો. કચ્છની નકલી ઈડીના અધિકારી નીકળ્યા આપના નેતા. આરોપી અબ્દુલ સત્તાર નીકળ્યો આપનો નેતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આરોપીના કેજરીવાલ સાથેના ફોટો પોસ્ટ કર્યા. ગીર સોમનાથમાં ઇકો ઝોન રદ કરવા કિસાન સંઘનો સીએમને પત્ર. કિસાન સંઘે આપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. રાજ્યમાં ટેકાના ભાવે 2.51 લાખ ટન મગફળીની ખરીદી. સરકાર દ્વારા 166 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ. સરકારે 77 કરોડની મગફળી ટેકાના ભાવે ખરીદી. માંગરોળના દરિયામાં ઓમ શ્રી નામની બોટ ડૂબી. માધવપુર માંગરોળ વચ્ચે દરિયામાં ગરકાવ. 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું. જંબુસરમાં નશેડી ટેમ્પા ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારી. આઈશરની જોરદાર ટક્કરથી ટ્રેક્ટર ફંગોળાયું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. જૂનાગઢના વંથલીમાં આતંક મચાવનાર સિંહ પાંજરે પુરાયો. સિંહે 3 લોકો પર હુમલો કર્યો હતો. વન વિભાગે સિંહને એનિમલ સેન્ટર ખાતે ખસેડ્યો. તો ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી. પાલિકાના કામ માટે શ્રમિકોને સુરક્ષાના સાધનો વિના ટાંકી પર ચડાવાયા. જીવના જોખમે કામ કરતા શ્રમિકો કેમેરામાં કેદ. સુરત સિટી બસના મહિલા કંડક્ટરની દાદાગીરી. કંડક્ટરે પેસેન્જર્સને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો. આખી બસને ટિકિટ ન આપી હોવાનો પેસેન્જર્સનો આક્ષેપ. અમરેલીમાં 2.5ની તીવ્રતાને ભૂકંપનો આંચકો. સવારે 5:51 આંચકો અનુભવાયો. અમરેલીથી 42 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઇકો કારમાં આગ લાગી. અચાનક આગ લાગતા કાર બળીને ખાક. દમણથી દારૂ લઈ સુરત જતો શખ્સ ઝડપાયો. વલસાડ પોલીસે વસંત પટેલને દારૂની 14 બોટલ સાથે ઝડપ્યો. પારડી કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઝડપાયો. લક્ઝરી કારમાં 9,000નો દારૂ લઈને જતો હતો.
અમીરગઢમાં બજારમાં આવેલી સ્કૂલ નજીક કારની ચોરી, અંધારાનો લાભ લઈ ગાડી ચોરી, તસ્કરો ફરાર. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા. તો સુરતમાં કેમ કઠોદરામાં જગદંબા મંદિરમાં ચોરી, મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી. મંદિરના પૂજારી બહારગામ ગયા ત્યારે બન્યો ચોરીનો બનાવ. 31મી ડિસેમ્બર નજીક આવતા દારૂ દૂષણ અટકાવવા એસએમસી એક્શનમાં. ગુજરાતમાં દારૂ ઘુસાડવાની 4 બોર્ડર પર પેટ્રોલિંગ, 4 પીઆઈ, 15 આઈપીએસ સહિતનો સ્ટાફ તૈનાત. 15 દિવસોમાં એસએમસીએ દારૂ ભરેલી 5 ટ્રક ઝડપી, જેમાં રાજકોટ જતી 2 ટ્રક, બોટાદ, વડોદરા અને ઉત્તર ગુજરાત જતી 1 ટ્રક પકડી.